મિત્રો અમે જે ખેતરમાં કપાણીએ છીએ એ ખેડૂત અહીંયા વાડ કરવા માંડ્યા લાગે. આને રોજડા ભૂણાનો ત્રાસ લાગે એટલે તો બાવળિયા કાપીને વાડ કરે. પછી તો હું આવી ગયો છું તાપડું લેવા માટે. ફાટલો તાપડો આવી ગયું છે હાથમાં. તાપડું લઈને આવેલો હતો તો રસ્તામાં દેખાણી ઓટોમેટિક લાઇટ. આ લાઇટને હળી કર્યા ગયું તો આપણે આલેની લાઇટ બહુ સારી છે. બૂસ મારવી દો. હવે પછીનો મારો પ્લાન છે આ બધાનો કપાની થેલીઓ બૂસ મારીને એક તાપડામાં નાખીને ગાંડી બાંધીને નીકળી જવું છે વેસવા માટે. આવો આઈફોન લઈ આવો છે વેસી. એ બધું તો પછી લેવા પણ આવડી મોટી ગાંડી કોણ ચડાવશે? હાલો હાલો એલા ચડાવવા. આ બધી ગાંડી કેવડી મોટી છે. મારી બેને તો એક હાથમાં 2 થેલીઓ લઈને ખસકાવ્યા. પછી તો હું હોતને આવી ગયો જમવા માટે. હું મારો ભાઈ 2 ની એન્ટ્રી પેલી કી. પછી તો હું બધા આવી ગયા ને ભાણામાં આપી દીધું. બધા જમી નાના હતા ને આવી રમત આવડતી હોત તો એકને કોથળો ઓટાડી ધબધબાટી બોલાવી દેવાની. પૂરી 2 દિવસની મહેનત બાદ અમારી મિશન સક્સેસ ગઈ. કપા વીણાઈ ગયો ને ગાંહડીઓ ગોઠવાઈ ગઈ. તો હું મિત્રો કાયમના વિડીયામાં તમે જોવો છો બધાને ખડકીને મૂકવા જવાના એટલે બધાને મૂકી આવ્યો ઘેર. આજે જવાનું તો બીજું ટ્રેક્ટર લઈને કપા ભરવા માટે. બસ મિત્રો વિડીયોમાં મજા આવી. સબસ્ક્રાઈબ ફોલો કરી નાખો. બાય બાય.